48 કલાક ગુજરાતને બાનમાં લેશે વરસાદ। 48 કલાક વરસાદ વારો પાડી દેશે। 16 જિલ્લામાં ખતરનાક વરસાદ પડી શકે। 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે ચોમાસું બેસવાના એંધાણ છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે। મુંબઈમાં 15 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। છેલ્લા 25 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે, જે બાદ હવે ગુજરાતમાં એન્ટ્રી કરવાનું છે। એ પહેલા રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસાદ તરખાટ મચાવી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ એટલે કે 48 કલાક છોતરાફાળ વરસાદ પડવાની આગાહી કરી છે। 16થી વધુ જિલ્લાને વરસાદ બાનમાં લેશે। 24 કલાક માટે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 2 દિવસ અનરાધાર વરસાદ પડશે। આ સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को। मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ गुजरात रीजन और साउथ गुजरात रीजन ईस्टर्न डिस्ट्रिक्ट्स है। બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। બીજા દિવસે પણ તોતિંગ મોજા ઉછળ્યા। ગોમતી નદીમાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો। સમુદ્ર કિનારે ફાયર જવાનો સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા। ચોમાસાના આગમનના એંધાણ છે ત્યારે વલસાડના તિત્તલનો દરિયો તોફાની બન્યો। ભરતીના સમયમાં દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા। આથી આજે દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ લીધું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। દરિયાના તોફાની સ્વરૂપને જેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનો કરવામાં આવ્યા છે। તેમ છતાં પર્યટકો આવા સૂચનોનું અનાદર કરી જીવના જોખમે બાળકો સાથે દરિયા કિનારે જોવા મળ્યા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દેવાનું છે। એ પહેલા મિની વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું છે। સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। બોટાદમાં પણ મિની વાવાઝોડું ફરી વળ્યું હતું। સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ। બોટાદ ઉપરાંત બરવાળા તાલુકાના ગામડાઓમાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો। આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ તૂટી પડ્યો। ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી। એવો પવન ફૂંકાયો કે એસી ટેન્ટ ઉખડીને દૂર ફેંકાયા। તોફાની પવનને કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ। લોકો અંદર પુરાઈ ગયા। ધરોઈ ફેસ્ટને મોટું નુકસાન થયું। તારાજીના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે। અહીં મોડી રાતથી જ વરસાદે શહેરને બાનમાં લીધું। ખુખાર પવન સાથે વરસાદે ભૂક્કા બોલાવતા શહેર તહેસ નહેસ થઈ ગયું। ભિલોડામાં મિની વાવાઝોડાને કારણે ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એક ઘરની દિવાલ તૂટી પડી। નગરમાં બંધાયેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા। મકાનના પતરા ઉડતા પરિવારની ઘરવખરી પલળી ગઈ હતી। ગરીબ પરિવાર બેઘર બની ગયો। અડધી રાત્રે જ કુદરતી છત છીનવી લીધી। ભારે પવનને કારણે ઠેર ઠેર નુકસાન થયું। તો ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડાથી કહેર મચી ગયો। ઝૂંપડા પડ્યા। કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા। મકાનની દિવાલ ધરાશાયી થઈ। લીલછા ધુલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। તોફાની વરસાદથી અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ। લોકોને અંધારામાં રાત વિતાવવી પડી। તો ભિલોડામાં જ કિશનગઢમાં તબેલામાં પણ મોટું નુકસાન થયું। વાવાઝોડાને કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું, જેથી તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત થયું। 2 પશુની ઈજા પહોંચી। તબેલાના પતરા સાથે સૂકો કચરો પણ ઉડી ગયો, જેથી પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી। આ તરફ મહીસાગર જિલ્લામાં પણ બફારા બાદ વરસાદ પડ્યો। લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો। વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। બાલાસિનોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને લઈને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। તો સાબરકાંઠામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। અરવલ્લીમાં વાવાઝોડા સામે બાજરી સહિતનો પાક નતમસ્તક થયો। વાવાઝોડાએ માત્ર ભિલોડા શહેરને નથી ગમરોળ્યું, વાવાઝોડાની તાપટથી ખેતરો પણ તબાહ થઈ ગયા છે। અરવલ્લીના ખેતરોમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું। ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન થયું। વેજપુર ગામમાં બાજરીના પાકનો સોથ વળી ગયો। ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું। વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું। ખેડૂતોએ મહા મહેનતે બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું। સારું ઉત્પાદન થશે તેવા સપના જોયા, પરંતુ કુદરતી ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખ્યું। વાવાઝોડાના મારથી પાક નતમસ્તક થઈ જતા હવે ખેડૂતો તંત્ર પાસે સર્વે કરી સહાયની આશા રાખી રહ્યા છે।
સાબરકાંઠા પંથકમાં વાવાઝોડાએ સપાટો બોલાવતા ચારે બાજુ તબાહી. તારાજીના દ્રશ્યો સાબરકાંઠાના છે. અહીં વાવાઝોડા સાથે વરસાદે સપાટો બોલાવતા ખેતરોના ખેતર સાફ થઈ ગયા. તોફાની પવન સાથે વરસાદ પડતા પંથકમાં બાજરી, જુવાર અને તલના પાકને ભારે નુકસાન થયું. ઊભો પાક આડો પડી જતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે. તો અનેક જગ્યાએ મકાનોના છાપરા ઉડ્યા છે. પતરા ઉડીને ઝાડ પર લટક્યા. તો હિંમતનગર નગરપાલિકાના પાપે એક કાર ખાડામાં ફસાઈ હતી. જેપી મોલથી મહાકાળી મંદિર સુધી ગટર લાઇન કામગીરી કરાઈ હતી, પરંતુ વ્યવસ્થિત પુરાણ ન કરાતા ખાડા પડ્યા. આ ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી. વેપારીની કાર ફસાતા ક્રેન વડે ગાડી બહાર કાઢવામાં આવી હતી. આ તરફ મોડાસાના દ્રશ્યો પણ આપ જુઓ. સાકરિયા ગામના દ્રશ્યો છે. અહીં ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો. વ્યાપક નુકસાન ગામમાં જોવા મળી રહ્યું છે. સાકરિયા નગરમાં અનેક મકાનોના છાપરા ઉડ્યા. સાથે જ અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. શ્રમિકોના છાપરા ઉડતા મકાનમાં રહેતા નાના ભૂલકાઓ સહિત લોકો જીવ બચાવવા ભાગ્યા. બીજી તરફ પશુઓના શેડ ઉડતા પશુઓ શેડ નીચે દબાયા. સોરાના છાપરા સામે સૌથી વધુ નુકસાની છે. સમગ્ર બાબતે સર્વે કર્યા બાદ સાકરિયા તલાટી ટીમ સાથે